નમસ્કાર. ધોરણ 12 વિષય ભૂગોળ. ભૂગોળની અંદર 1 થી 7 પાઠના આ વિડીયોની અંદર આપણે MCQ એટલે કે વિકલ્પો જોવાના છીએ. આ વિકલ્પો સ્વાધ્યાયના પણ આવી જશે અને નવનીતના પણ આવી જશે, તો તમારે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. બધા જ વિકલ્પો આવરી લીધા છે. અને હા, આ વિડીયોમાં આપણે 1 થી 7 પાઠ જોવાના છીએ અને બીજા વિડીયોમાં આપણે 8 થી 13 પાઠ પણ જોવાના છીએ. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 20 MCQ પૂછાય છે બોર્ડની પરીક્ષાની અંદર. તો 1 થી 13 પાઠના તમે વિકલ્પો કરીને જાઓ તો તમારા 20 માર્ક આવી જશે. બરાબર? તો તમારો સમય ના બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. તો પ્રકરણ નંબર 1, માનવ ભૂગોળ પરિચય. પહેલો પ્રશ્ન, નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો તેનો જવાબ છે કુ-એલન સેમ્પલ. કુ-એલન સેમ્પલ તે નિયતિવાદના પ્રખર સમર્થક હતા. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો પ્રાકૃતિક પર્યાવરણના પહેલાં તો તત્વો જળ પ્રણાલી અને નદી ને એવું બધું આવે. બરાબર? તો આમાંથી પરિવહન છે જે છે તે પ્રાકૃતિક પર્યાવરણનું તત્વ નથી. બરાબર ને? બાકી બધા પ્રાકૃતિક તત્વો છે પર્યાવરણના. બરાબર? ત્રીજો MCQ છે, જગ્રાસિયા જનરાલિસ પુસ્તક કોણે લખ્યું? જગ્રાસિયા જનરાલિસ પુસ્તક કોણે લખ્યું? બરાબર? તો તેનો જવાબ છે બર્નાર્ડ વેરેનિયસ. જગ્રાસિયા જનરાલિસ પુસ્તક કોણે લખ્યું? તો બર્નાર્ડ વેરેનિયસે લખ્યું. પ્રશ્ન નંબર 4, માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવી છે. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો માનવી. પ્રશ્ન નંબર 5, ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર ખાલી જગ્યા છે. તો ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ છે? તેનો જવાબ છે બકલ. જે ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર છે. કોણ? બકલ. તો આ આપણા 5 પ્રશ્નો સ્વાધ્યાયના થયા. હવે પછીના જે પ્રશ્નો છે તે નવનીતમાં આપેલા છે એ પ્રમાણે છે. નવનીતમાં સ્વાધ્યાયના પણ પ્રશ્નો હોય છે અને બીજા પણ વધારાના અગત્યના પ્રશ્નો હોય છે. તો હવે પછીના પ્રશ્નો જે છે તેની ચર્ચા કરી લઈએ. તો છઠ્ઠો પ્રશ્ન છે, સંભવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? સંભવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો તેનો જવાબ છે લુસિયન ફાવર. લુસિયન ફાવર જે છે તે સંભવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર ભૂગોળવેતા હતા. કોણ? લુસિયન ફાવર. પ્રશ્ન નંબર 7, મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા એટલે શું? મનુષ્યની બધી જ ક્રિયાઓ છે તે પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા એટલે જવાબ છે સંભવવાદ. મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ પર નિયંત્રિત થાય છે. આ વિચારધારા એટલે સંભવવાદ. અને સંભવવાદ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો લુસિયન ફાવર. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયું તત્વ સાંસ્કૃતિક પર્યાવરણનું નથી? તો જળ પ્રણાલી એ સાંસ્કૃતિક પર્યાવરણનું નથી. બરાબર છે? જળ પ્રણાલી. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેના સંબંધના અભ્યાસને કઈ ભૂગોળ મહત્વ આપે છે? 9મો પ્રશ્ન છે, પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેના જે સંબંધો છે જેના અભ્યાસને કઈ ભૂગોળ મહત્વ આપે છે? તો તેનો જવાબ છે માનવ ભૂગોળ. પ્રશ્ન નંબર 10, કયા ભૂગોળ વેદે માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રમાં જુદા જુદા વિભાગો સૂચવ્યા છે? કયા ભૂગોળ વિદે માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે? તો તેનો જવાબ છે બ્રુન્સ. જે ભૂગોળ વેદા છે તેમણે માનવ ભૂગોળના જુદા જુદા અભ્યાસના ક્ષેત્રો સૂચવ્યા છે. પ્રશ્ન નંબર 11, ગ્રાફી ટેલરે કઈ વિચારધારા આપી છે? ગ્રાફી ટેલરે કઈ વિચારધારા રજૂ કરી છે? તો તેનો જવાબ છે નવનિયતિવાદ. જે ગ્રાફી ટેલરે વિચારધારા રજૂ કરી છે નવનિયતિવાદ. પ્રશ્ન નંબર 12, પ્રસિદ્ધ ભૂગોળ વેતા જુલ્સ બ્રુન્સ કયા દેશના હતા? પ્રસિદ્ધ ભૂગોળ વેતા
જીઓ બ્રુન્સ કયા દેશના નિવાસી હતા? તો ફ્રાન્સ દેશના નિવાસી હતા. તો અહીં આપણે બીજું પ્રકરણ એટલે કે પહેલું પ્રકરણ પૂરું કરીએ છીએ. હવે બીજું પ્રકરણ સ્ટાર્ટ કરીએ. બરાબર. પ્રકરણનું નામ છે માનવ વસ્તી. એના વિકલ્પો પણ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? તો તેનો જવાબ છે કેરળ રાજ્ય જે છે તે દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવે છે આપણા ભારત દેશમાં. બરાબર. યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વિકસાવ્યો? યહૂદીઓ જે છે તેણે પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો દેશ વિકસાવ્યો? તો તેનો જવાબ છે યુઝરાઇલ. બરાબર. પ્રશ્ન નંબર 3, ભારતનું સૌથી ઊંચું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? ભારતનું સૌથી ઊંચું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તેનો જવાબ છે હરિયાણા. તે ભારતનું સૌથી ઊંચું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે. પ્રશ્ન નંબર 4, માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન. એ તો એનો જવાબ આવી ગયો મિત્રો. બરાબર. પ્રશ્ન એવો છે, માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ? તો તેનો જવાબ છે અમર્ત્ય સેન. આ આપણા 4 પ્રશ્નો સ્વાધ્યાયના હતા. પહેલા પાઠની અંદર 5 પ્રશ્નો હતા સ્વાધ્યાયના, અહીં 4 પ્રશ્નો સ્વાધ્યાયના હતા. હવેના જે પ્રશ્નો છે તે પહેલા પાઠમાં જોયું તેમ વધારાના અને મહત્ત્વના પ્રશ્નો છે. અને પરીક્ષાની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો તો પૂછાય જ છે, પણ નવનીતના પ્રશ્નો પણ પૂછાય છે. એટલે આપણી તૈયારી બંને રીતે હોવી જોઈએ. નેક્સ્ટ 5મો પ્રશ્ન, વિશ્વમાં દર 5 વ્યક્તિએ એક વ્યક્તિ ખાલી જગ્યામાં વસે છે. વિશ્વમાં દર 5 વ્યક્તિએ એક વ્યક્તિ ક્યાં વસે છે? તો તેનો જવાબ છે ચીનમાં વસે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો આમ પણ ચીન પહેલા ક્રમે હતો. બરાબર. વસ્તીની ગણતરીમાં અત્યારે તો આપણને ખબર છે આપણો દેશ વસ્તીમાં ફર્સ્ટ નંબરે આવી ગયો છે. આપણે ચીનને પણ પાછળ રાખી દીધું છે. તો વસ્તી નિયંત્રણ પણ રાખવું જોઈએ, જેથી કરીને માનવ વસ્તી વધવાની એટલે જરૂરિયાત વધવાની. તો વસ્તી જ્યાં ઓછી હોય ત્યાં પણ વિકાસ પણ વધારે થાય. એટલે આવી વાત છે. તો આપણે પાઠમાં જઈએ. બરાબર. 6થો પ્રશ્ન છે, ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? તો તેનો જવાબ છે 382. બરાબર. 7મો પ્રશ્ન, વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો નવનીતમાં એનો જવાબ આપેલો છે ગોવા. પણ સાચો જવાબ જો તમે પાઠ્યપુસ્તકમાં જોયું હોય તો તેમાં સિક્કિમ લખેલું છે. સિક્કિમમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી જે ઓછી વસ્તી છે તે સિક્કિમમાં છે. તો નવનીતમાં ગોવા લખેલું છે. બરાબર. પણ સાચો જવાબ છે સિક્કિમ. પ્રશ્ન નંબર 8, ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તેનો જવાબ છે લક્ષદ્વીપ. બરાબર. લક્ષદ્વીપ. હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9, કેરગુલીની ખાણમાંથી કયું ખનિજ પ્રાપ્ત થાય છે? કેરગુલીની ખાણમાંથી કયું ખનિજ પ્રાપ્ત થાય છે? તો તેનો જવાબ છે સોનું. કેરગુલીની ખાણમાંથી કયું ખનિજ પ્રાપ્ત થાય છે? તો સોનું પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 10, વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? તો તેનો જવાબ છે 986. વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ 986 છે. ભારતની વાત કરીએ તો પ્રમાણ સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? તો 940. પણ આપણા ગુજરાતમાં વાત કરીએ ભૂગોળની પાઠ્યપુસ્તકની દ્રષ્ટિએ તો 919 આપેલું છે. પણ જો આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્રની અંદર વાત કરીએ તો તેમાં 918 આપેલું છે. પણ આપણે ભૂગોળ વિષય ભણીએ છીએ અત્યારે તો 919 યાદ રાખવાનું છે. ગુજરાત માટે 919, ભારત માટે 940 અને વિશ્વ માટે 986
86. બરાબર. પ્રશ્ન નંબર 11. ભારતમાં કયા રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ સૌથી વધારે છે? તો ભારતમાં સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતું રાજ્ય છે કેરળ અને 1084 ત્યાં છે. બરાબર. પ્રશ્ન નંબર 12. ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? હમણાં જ આપણે જોયું 919. પ્રશ્ન નંબર 13. ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું રાજ્ય કયું છે? ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું જો રાજ્ય હોય તો તે ગોવા છે. 14મો પ્રશ્ન. લોકશાહીને સરળ બનાવનાર નિર્ણાયક પરિબળ કયું છે? લોકશાહીને સરળ બનાવનાર નિર્ણાયક પરિબળ કયું છે? તો તેનો જવાબ છે સાક્ષરતા. તે લોકશાહીને સરળ બનાવે છે. પ્રશ્ન નંબર 15. વિશ્વમાં સાક્ષરતાનો દર કેટલો છે? વિશ્વમાં સાક્ષરતાનો દર 84% છે. પ્રશ્ન નંબર 16. ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવનાર રાજ્ય કયું છે? ભારતમાં સૌથી ઓછું સાક્ષરતા દર ધરાવનાર રાજ્ય જો હોય તો બિહાર છે. પ્રશ્ન નંબર 17. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? વિશ્વની વાત છે અહીં. તો વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા ચાઇનીઝ મેન્ડોરિન છે. ચાઇનીઝ મેન્ડોરિન. બરાબર. પ્રશ્ન નંબર 18. ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? ભારતમાં સૌથી વધુ બોલાતી જો ભાષા હોય તો તે હિન્દી છે. આપણી ભારતની રાષ્ટ્રભાષા પણ છે. બરાબર. અને 19મો પ્રશ્ન છે 2015માં માનવ વિકાસ સૂચકાંકની ગણતરી કેટલા દેશો માટે કરવામાં આવી હતી? 2015માં માનવ વિકાસ સૂચકાંકના માપન માટે ગણતરી કેટલા દેશો વચ્ચે કરવામાં આવી હતી? તો તેનો જવાબ છે 188. પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કયો દેશ માનવ વિકાસમાં સર્વોચ્ચ સ્થાને છે? વિશ્વમાં કયો દેશ માનવ વિકાસમાં સર્વોચ્ચ સ્થાને છે? તો નોર્વે જે દેશ છે ને તે માનવ વિકાસમાં સર્વોચ્ચ સ્થાને છે. તો અહીં આપણે 2 પાઠ જોયા. પહેલો માનવ ભૂગોળ પરિચય અને બીજો માનવ વસ્તી. તો હવે પછી ત્રીજા પ્રકરણની આપણે માહિતી મેળવીએ, એટલે વિકલ્પો જોઈએ ત્રીજા પ્રકરણના. બરાબર. તો પ્રકરણ નંબર 3 જેનું નામ છે માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. પ્રશ્ન નંબર 1. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? કેનેડામાં અને પાછા ઉત્તર ભાગમાં વસતા લોકો જે છે તે કયા નામે ઓળખાય છે? તેનો જવાબ છે એસ્કિમો. એસ્કિમો. બરાબર. જે કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો છે તે એસ્કિમો નામે ઓળખાય છે. બીજો પ્રશ્ન. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો તેનો જવાબ છે સેમાંગ લોકો. જે સેમાંગ લોકો જે છે ને તે મલેશિયાના લોકો જે છે તે પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. સેમાંગ લોકો. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ નથી? તો નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? નથી નહીં પણ છે. તો સોનું, ચાંદી એ બધી. હા, લોખંડ, તાંબુ, શીશુ અને જે જસદ છે તે બધી ધાત્વિક છે. તો અધાત્વિક કઈ છે? તો આ બધામાંથી ગંધક જે છે તે અધાત્વિક છે. આમાં તો 4 જ ઓપ્શન હોય. બરાબર. એમાં તમારે અધાત્વિક ખનિજ જે હોય તે ઓળખાવાની છે. બરાબર. પ્રશ્ન નંબર 4. ગંધક જે છે ને તે અધાત્વિક ખનિજ છે. બરાબર. પ્રશ્ન નંબર હવે 4. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો યુરોપ ખંડમાં થઈ હતી. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપ ખંડમાં થઈ હતી. તો આમાં પણ 4 પ્રશ્નો છે સ્વાધ્યાયના. બરાબર. હવે આપણે નવનીતના પ્રશ્નોની વાત કરી લઈએ. તો હવે આપણે 5મો પ્રશ્ન જોઈએ. બરાબર. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ નથી? તો તેનો જવાબ છે વ્યાપાર પ્રવૃત્તિ જે છે તે પ્રાથમિક પ્રવૃત્તિ નથી. 6થો પ્રશ્ન. કઈ સદીમાં માહિતી ક્રાંતિ થઈ? કઈ સદીમાં માહિતી ક્રાંતિ થઈ? તો તેનો જવાબ છે 20મી સદીમાં માહિતી ક્રાંતિ થઈ. 20મી સદીમાં. બરાબર.
પ્રશ્ન નંબર 7, રેડ ઇન્ડિયન કયા ખંડના નિવાસી હતા? રેડ ઇન્ડિયન્સ કયા ખંડના નિવાસી હતા? તો તેનો જવાબ છે અમેરિકા. પ્રશ્ન નંબર 8, પાલિયન લોકો કયા દેશમાં વસે છે? પાલિયન લોકો કયા દેશમાં વસે છે? તો તેનો જવાબ છે ભારત. આપણા દેશમાં જ વસે છે. કોણ? પાલિયન લોકો. પ્રશ્ન નંબર 9, ટુંડ્ર પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે? ટુંડ્ર પ્રદેશના જે લોકો છે તે કયું પ્રાણી પાળે છે? તો રેન્ડિયર. રેન્ડિયર જે પ્રાણી જે છે ને તે ટુંડ્ર પ્રદેશના લોકો પાળે છે. પ્રશ્ન નંબર 10, વિશ્વમાં અસ્થાયી પશુપાલકના ક્ષેત્રો કેટલા છે? વિશ્વમાં અસ્થાયી પશુપાલકના ક્ષેત્રો 6 જેટલા છે. પ્રશ્ન નંબર 11, મકાઈનું ઉત્પત્તિ સ્થાન ખાલી જગ્યા છે. મકાઈનું ઉત્પત્તિ સ્થાન ખાલી જગ્યા છે. તો તેનો જવાબ છે મધ્ય અમેરિકા જે છે તે મકાઈનું ઉત્પત્તિ સ્થાન છે. બરાબર છે. પ્રશ્ન નંબર 12, ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા કોણ હતી? ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા કોણ હતી? તો તેનો જવાબ છે પોર્ટુગીઝો જે છે તે ભારતમાં તમાકુનો છોડ લાવ્યા. બરાબર, કે પાક લાવ્યા. પ્રશ્ન નંબર 13, મોટા પાયા પર વ્યાપારી પશુપાલક કરનાર દેશ કયો છે? મોટા પાયા ઉપર. બરાબર, તો વ્યાપારી પશુપાલક કરનાર દેશ કયો છે? તો ડેનમાર્ક. ડેનમાર્ક. પ્રશ્ન નંબર 14, હાથ કારીગર પોતાના ઘરમાં જ ચીજ વસ્તુઓનું નિર્માણ કરે તો તે કયા પ્રકારની ઉદ્યોગ કહેવાય? જે હાથ કારીગરો હોય છે તે પોતાના ઘરમાં ચીજ વસ્તુઓનું નિર્માણ કરે એટલે કે ઉત્પાદન કરે તો તે કયા પ્રકારનો ઉદ્યોગ કહેવાય? તો તેનો જવાબ છે ગૃહ ઉદ્યોગ અથવા તો કુટીર ઉદ્યોગ. આમાં લખેલું છે કુટીર ઉદ્યોગ. બરાબર. પ્રશ્ન નંબર 15, ઓસ્ટ્રેલિયામાં કઈ આદિજાતિના લોકો પર્યાવરણની નિકટ એટલે કે નજીક રહે છે? ઓસ્ટ્રેલિયાની કઈ આદિજાતિના લોકો પર્યાવરણની નિકટ રહે છે? તો તેનો જવાબ છે બ્લેક ફેલોઝ. બ્લેક ફેલોઝ જે લોકો જે છે તે ઓસ્ટ્રેલિયામાં પર્યાવરણની નિકટ રહે છે. તો અહીં આપણે 3 પ્રકરણો જોયા. વિડીયો ગમે તો જ લાઈક કરજો, બાકી નહીં. બરાબર. હવે પછીનું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4, માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. તૃતીયક એટલે ત્રીજી, ચતુર્થક એટલે ચોથી અને પંચમ એટલે પાંચમી. ત્રીજા પ્રકરણની અંદર આપણે પહેલી, પ્રાથમિક એટલે પહેલી અને દ્વિતીયક એટલે બીજી એ પ્રવૃત્તિઓ જોઈ. તો હવે તૃતીયક, ચતુર્થક અને પંચમ એ પાઠના વિકલ્પો જે છે તે પણ આપણે જોવા પડે ને મિત્રો. કોમેન્ટ બોક્સમાં આ પાડો. તો ચોથું પ્રકરણ. બરાબર, માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. પ્રશ્ન નંબર 1, સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર કોણ છે? સંદેશા વ્યવહાર એને ખૂબ સરળ અત્યારે બનાવી દીધું છે તે કોણ છે? તો ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એ સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવી દીધું છે. પ્રાચીન સમયમાં એ બહુ કપરું કામ હતું. બરાબર ને. અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે, એમાં આપણે નથી પડતા. પ્રશ્ન નંબર 2, ઇન્ટરનેટની સેવા એ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? ઇન્ટરનેટની સેવા તે કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો તે તૃતીયક પ્રવૃત્તિ ગણાય છે. પ્રશ્ન નંબર 3, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે? ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે? બરાબર, તો તેનો જવાબ છે પાંચમી. હવે પ્રશ્ન નંબર 4, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતોનો વિકાસ થયો? ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતોનો વિકાસ થયો? તો કોમ્પ્યુટરનો વિકાસ થયો. અને આ જમાનો પણ કોમ્પ્યુટરનો પણ ગણાવી શકાય. બરાબર, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે કોમ્પ્યુટરનો વિકાસ થયો. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કઈ સેવા વાણિજ્ય સેવા નથી? તો જવાબ છે બાળ ચિકિત્સા. નીચેનામાંથી કઈ સેવા વાણિજ્ય સેવા નથી? તો તેનો જવાબ છે બાળ ચિકિત્સા. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કઈ સેવા મનોરંજન ક્ષેત્રની છે? તો દૂરદર્શન જે સેવા છે તે મનોરંજન ક્ષેત્રની સેવા છે, દૂરદર્શન. પ્રશ્ન નંબર 7, મનોરંજન સેવાથી ખાલી જગ્યાની પ્રાપ્તિ થાય છે? મનોરંજન સેવાથી
ખાલી જગ્યાની પ્રાપ્તિ થાય છે? મનોરંજનથી કોની પ્રાપ્તિ થાય છે? તો આનંદ. મનોરંજનથી આપણને આનંદ આવે, રડવું ન આવે, બરાબર. પ્રશ્ન નંબર 8, માનસિક તણાવ દૂર કરવા કયા પ્રકારની સેવાઓ જરૂરી છે? માણસ ટેન્શનમાં આધુનિક સમયમાં બહુ હોય છે, તે માનસિક તણાવ જે હોય છે એ દૂર કરવા કયા પ્રકારની સેવાઓ જરૂરી છે? તો તેનો જવાબ છે મનોરંજન, બરાબર. મનોરંજન પણ જીવનમાં હોવું જરૂરી છે. પ્રશ્ન નંબર 9, માહિતી પર આધારિત સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે? માહિતી પર આધારિત સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે? તો તેનો જવાબ છે ચતુર્થક. પ્રશ્ન નંબર 10, રેલવે સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ છે? રેલવે જે સેવા છે તે તૃતીયક પ્રવૃત્તિ છે. પ્રશ્ન નંબર 11, જેનું કાર્ય ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો કરવાનું છે એટલે ચતુર્થક પ્રવૃત્તિ. જેનું કામ તો કે કાર્ય કરવાનું, ચિંતન કરવાનું, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો પણ આપવાનું છે, તે બધા ચતુર્થક પ્રવૃત્તિમાં આવે. પ્રશ્ન નંબર 12, સેલ્યુલર ફોનના આવિષ્કારનું કારણ કયું છે? તો તેનો જવાબ છે આઈટી. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયા શહેરમાં આઈટી ક્ષેત્ર સંપૂર્ણ કાર્યરત નથી? તો વડોદરા જે શહેર છે ને ત્યાં આઈટી ક્ષેત્રો એક પણ આવેલા નથી, સંપૂર્ણ જ નથી, બરાબર. પ્રશ્ન નંબર 14, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ દેશ કયો છે? ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનો ઉપક્રમ કયો દેશ છે? તેનો જવાબ છે USA, એટલે કે અમેરિકા. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયું શહેર માહિતી આધારિત તર્ક વ્યવસ્થાનું મહત્ત્વનું કેન્દ્ર છે? નીચેનામાંથી કયું શહેર માહિતી આધારિત તર્ક વ્યવસ્થાનું મહત્ત્વનું કેન્દ્ર છે? તો તેનો જવાબ છે ન્યૂયોર્ક. તો અહીં આપણે 4 પાઠ પૂરા કરીએ છીએ. આ 4 પાઠમાં પણ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો હવે આપણે 5મા પ્રકરણ તરફ પ્રયાણ કરીએ છીએ, જેનું નામ છે પરિવહન. વસ્તુની હેરાફેરી કરવાની, બરાબર ને. પરિવહન જે પાઠ છે, 5મો પાઠ છે આપણા ભૂગોળ, જિયોગ્રાફી, બરાબર. તો તેના આપણે વિકલ્પો જોઈએ. વિશ્વના કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે? વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે? તો તેનો જવાબ છે બેલ્જિયમ. બેલ્જિયમ જે દેશ છે ને ત્યાં સૌથી વધારે ગીચ રેલ માર્ગો આવેલા છે. પ્રશ્ન નંબર 2, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં શરૂ થઈ? ઓપ્શનમાં તેનો જવાબ છે 1853. પણ આપણને તારીખ યાદ છે 16 એપ્રિલ 1918, પણ આમાં 1918 નહીં, પણ 16 એપ્રિલ 1853 જવાબ સાચો છે. પ્રશ્ન નંબર 3, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? તો તેનો જવાબ છે પનામા નહેર, જે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડે છે. પ્રશ્ન નંબર 4, વિશ્વની સૌથી લંબાઈ પાઇપલાઇન કઈ છે? વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? લાંબી, બરાબર. તો કોમેકોન જે છે પાઇપલાઇન તે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે, બીજે ક્યાંય નથી. પ્રશ્ન નંબર 5, પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો બધામાં ડીઝલ, પેટ્રોલ હોય છે, સાયકલમાં એવું કંઈ હોય ને એટલે પ્રદૂષણ ફેલાવતું નથી. પરિવહનનું સાયકલ જે વાહન છે ને તે પ્રદૂષણ ફેલાવતું નથી, એટલે સાયકલ આંકવાનું રાખો. આ સ્વાધ્યાયના આપણા પ્રશ્નો હતા 5 જેટલા, એટલે 5 જ. હવે પછીના જે વધારાના નવનીતના પ્રશ્નો છે તેની ચર્ચા કરી લઈએ. વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે? વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે? તેનો જવાબ છે USA, અમેરિકા, બરાબર. પ્રશ્ન નંબર 7, ઓસ્ટ્રેલિયાનો મુખ્ય ધોરીમાર્ગ કયો છે? ઓસ્ટ્રેલિયાનો સૌથી મુખ્ય ધોરીમાર્ગ ટ્રોલ્ટ ધોરીમાર્ગ, બરાબર. પ્રશ્ન નંબર 8, ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતા ધોરીમાર્ગનો નંબર કયો છે?
ભારતમાં સૌથી વધુ લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નંબર કયો છે? તેનો જવાબ છે 7. પ્રશ્ન નંબર 9. 1825માં વિશ્વનો પ્રથમ રેલ માર્ગ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો? 1825માં વિશ્વનો સૌપ્રથમ રેલ માર્ગ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો ઇંગ્લેન્ડ. આપણે ભારતમાં 1853. પ્રશ્ન નંબર 10. એશિયાના કયા દેશમાં રેલ માર્ગનું ઘનિષ્ઠ નેટવર્ક આવેલું છે? એશિયાના કયા દેશમાં રેલ માર્ગનું ઘનિષ્ઠ નેટવર્ક જોવા મળે છે? તો આપણા દેશમાં ભારત. બરાબર. પ્રશ્ન નંબર 11. ભારતના રેલ માર્ગની કુલ લંબાઈ લગભગ ખાલી જગ્યા કિલોમીટર છે. ભારતના રેલ માર્ગોની કુલ લંબાઈ લગભગ ખાલી જગ્યા કિલોમીટર છે. તો તેનો જવાબ છે 64,600. 64,600. પ્રશ્ન નંબર 12. ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન ખાલી જગ્યા છે. ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન ખાલી જગ્યા છે. તો તેનો જવાબ છે ભારતીય રેલ. ભારતીય રેલ જે છે તે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન છે. પ્રશ્ન નંબર 13. વિશ્વમાં રેલ માર્ગનું સૌથી મોટું નેટવર્ક ધરાવતો ખંડ કયો છે? વિશ્વમાં સૌથી રેલ માર્ગનું મોટું નેટવર્ક ધરાવતો ખંડ કયો છે? તો તેનો જવાબ છે અમેરિકા. પ્રશ્ન નંબર 14. એશિયા ખંડનો સૌથી મોટો અને મહત્વનો આંતરખંડીય રેલમાર્ગ કયો છે? એશિયા ખંડનો સૌથી મોટો અને મહત્વનો આંતરખંડીય રેલમાર્ગ કયો છે? તો તેનો જવાબ છે ચાર્લ્સ ફાઇબેરિયન. ચાર્લ્સ ફાઇબેરિયન. પ્રશ્ન નંબર 15. કોફી ઉત્પાદનનું ક્ષેત્ર ખાલી જગ્યા છે. કોફી ઉત્પાદનનું ક્ષેત્ર ખાલી જગ્યા છે. તો તેનો જવાબ છે બ્રાઝિલ. બ્રાઝિલનું ગીત હમણાં હાલે છે બાકી. બરાબર ને? હાલો, એ આપણે ચર્ચા નથી કરી. પ્રશ્ન નંબર 16. રેલ માર્ગની સૌથી વધુ ગીચતા કયા ખંડમાં છે? રેલ માર્ગની સૌથી વધુ ગીચતા કયા ખંડમાં છે? તો તેનો જવાબ છે યુરોપ ખંડમાં. પ્રશ્ન નંબર 17. ભારતમાં સૌપ્રથમ પાઇપલાઇનનું નિર્માણ ક્યારે થયું હતું? ભારતમાં સૌપ્રથમ પાઇપલાઇનનું નિર્માણ ક્યારે થયું હતું? તેનો જવાબ છે 1962. 1962. અંગ્રેજી આવડે મને થોડું ઘણું. પ્રશ્ન નંબર 18. ભારતમાં રેલવે સ્ટેશનની સંખ્યા કેટલી છે? ભારતમાં રેલવે સ્ટેશનની સંખ્યા કેટલી છે? 7,133. 7,133. પ્રશ્ન નંબર 19 એટલે કે 19. ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા કેટલી છે? ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા કેટલી છે ભાઈ? તેનો જવાબ છે 223. આવડી જો અંગ્રેજી? થોડું ફાકા નહીં શીખવાના, ન આવડે તો. 223. બરાબર. બે પ્રશ્નોમાં ગોટાળા ન થાય એ માટે ભારતમાં રેલવે સ્ટેશનની સંખ્યા કેટલી છે? 7,133. ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા કેટલી છે? તો 223. આ ભેગું ન થાય. બરાબર. પ્રશ્ન નંબર 20. ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નંબર કયો છે? ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નંબર હોય ને ભાઈ તો 8 નંબર છે. જે જયપુર, ઉદયપુર, સુરત, અમદાવાદ, એ બધાને જોડે છે. બરાબર. તો પણ યાદ રહેવું જોઈએ ને. હાલો, હવે આપણે હજી વાત કરવાની છે. પ્રશ્ન નંબર 21. ટ્રાન્સ કેરેબિયન ધોરીમાર્ગ વેનકુવરને કયા શહેર સાથે જોડે છે? ટ્રાન્સ કેરેબિયન ધોરીમાર્ગ વેનકુવરને કયા શહેર સાથે જોડે છે? તો તેનો જવાબ છે સેન્ટ જોન. પ્રશ્ન નંબર 22. દુનિયામાં સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે? દુનિયામાં સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે? તો તેનો જવાબ છે ગ્રેટ લેક્સ સેન્ટ લોરેન્સ. ગ્રેટ લેક્સ સેન્ટ લોરેન્સ. પ્રશ્ન નંબર 23. વિશ્વમાં પાઇપલાઇનની સૌથી વધુ ગીચતા કયા દેશમાં છે? રેલવેની ગીચતા સૌથી વધારે આપણે જોયું બેલ્જિયમ. હવે અહીંયા પાઇપલાઇનની ગીચતા સૌથી વધારે કયા દેશમાં છે? USA, અમેરિકા. પ્રશ્ન નંબર 24. યુપીએની
સૌથી મોટી પાઇપલાઇન કઈ છે? યુપીએ નહીં પણ યુએસએની સૌથી મોટી પાઇપલાઇન કઈ છે? તો તેનો જવાબ છે બિગ ઇંચ. બિગ ઇંચ 11માં ભણો છો ને બિગ બેંગનો સિદ્ધાંત, આમાં બિગ ઇંચ. પ્રશ્ન નંબર 25, પાઇપલાઇનની લંબાઈ કેટલા કિલોમીટર છે? આમાં ટેપ લાઇન છે કે પાઇપલાઇન ખબર નથી મિત્રો, જોઈ લેજો નવનીતમાં. ટેપ લાઇનની લંબાઈ કેટલી છે? તો તેનો જવાબ છે 1600 કિલોમીટર. બરાબર, ટેપ લાઇન કે પાઇપલાઇન એમ કોઈક છે, પણ મારી પાસે અત્યારે નથી યાર સરખું, એટલા માટે તો 1600 ટૂંકમાં જવાબ છે. અને લાસ્ટ પ્રશ્ન છે તો જોઈ લેજો. તો અહીં આપણે 5 પ્રકરણ પૂરા કરીએ છીએ. પહેલાંનું ભારત પહેલા પ્રકરણનું નામ માનવ ભૂગોળ પરિચય, બીજા પ્રકરણનું નામ માનવ વસ્તી, ત્રીજા પ્રકરણનું નામ માનવીની પ્રાથમિક દ્વિતીય પ્રવૃત્તિઓ, ચોથા પ્રકરણનું નામ માનવીની તૃતીય ચતુર્થક પંચમ પ્રવૃત્તિઓ, અને 5મા પાઠનું નામ પરિવહન. તો 5 પાઠ પૂરા કર્યા બાદ હવે આપણે 6ઠ્ઠો પાઠ જોવાની તૈયારીમાં છીએ. શરૂ કરીએ. બરાબર, તો પ્રકરણ નંબર 6ઠ્ઠું, જેનું નામ છે દૂરસંચાર. આધુનિક સમયમાં દૂરસંચારનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ, ટેલિવિઝન બધાનો. બરાબર, તો આપણે દૂરસંચાર જે પાઠ છે તેના પણ વિકલ્પો જોઈએ. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સમૂહ દૂર સંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે? નીચેનામાંથી કયું સમૂહ દૂર સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે? તો તેનો જવાબ છે ટેલિફોન. પ્રશ્ન નંબર 2, ભારતમાં રેડિયો સૌપ્રથમ પ્રસારણ ક્યારે થયું હતું? ભારતમાં રેડિયોનું સૌપ્રથમ પ્રસારણ ક્યારે થયું હતું? 1923માં. પ્રશ્ન નંબર 3, ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? ભારતમાં સૌ પ્રથમ બોલતી શ્વેત શ્યામ ફિલ્મ આલામ આરા હતી. પ્રશ્ન નંબર 4, ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો? તો તેનો જવાબ છે 1975. આ સ્વાધ્યાયના પ્રશ્નો હતા 4. પ્રશ્ન નંબર 5, હિન્દી ફિલ્મો કયા નામે ઓળખાય છે? હિન્દી ફિલ્મો જે હોય છે તે કયા નામે ઓળખાય છે? તો હોલિવૂડના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 6, દૂરસંચાર વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવનાર ખાલી જગ્યા. તેનો જવાબ છે ઉપગ્રહ સેવા. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયું મુદ્રિત માધ્યમ છે? તો તેનો જવાબ છે સમાચાર પત્ર. પ્રશ્ન નંબર 8, વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? તો તેનો જવાબ છે ઇન્ટરનેટ. પ્રશ્ન નંબર 9, કાગળ વિનાની ટપાલ સિવાય એટલે કાગળ વિનાની ટપાલ સેવા એટલે? તો તેનો જવાબ છે ઈમેલ. પ્રશ્ન નંબર 10, હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલું પ્રથમ સમાચાર પત્ર કયું હતું? તો તેનો જવાબ આપણે જોઈ લઈએ, ઉદંત માર્તંડ. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયું સમાચાર પત્ર અંગ્રેજી ભાષાનું નથી? તો તેનો જવાબ છે મેક ઇન્ડિયા. પ્રશ્ન નંબર 12, પ્રસાર ભારતીય કઈ સેવાઓ સાથે જોડાયેલ સ્વાયત્ત સંસ્થા છે? તો તેનો જવાબ છે આકાશવાણી. પ્રશ્ન નંબર 13, દૂરદર્શનનું પ્રસારણ કયા શહેરમાં થયું હતું? દૂરદર્શનનું પ્રસારણ કયા શહેરમાં થયું હતું? તો તેનો જવાબ છે દિલ્હી. પ્રશ્ન નંબર 14, ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો તેનો જવાબ છે મુંબઈ. પ્રશ્ન નંબર 15, ઓનલાઈન ખરીદ વેચાણ માટે કયા માધ્યમની જરૂર પડે છે? તો તેનો જવાબ છે ઇન્ટરનેટ. અત્યારે ઇન્ટરનેટનો જમાનો એટલો બધો આવી ગયો છે કે આખી નાની એટલી મોટી દુનિયાને મુઠ્ઠીમાં લાવી દીધી છે. 5 આંગળા દ્વારા નહીં પણ 2-3 આંગળા દ્વારા આપણે આખી દુનિયાનો પરિચય મેળવી શકીએ છીએ કે બાંગ્લાદેશમાં શું ઘટના બની છે, કે આપણા ભારતમાં શું ઘટના બની છે, વરસાદની આગાહી કેટલી છે, રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ કેવી રીતના ચાલી રહ્યું છે, એમાં શું છે તે બધું. તો હવે પ્રશ્ન નંબર 1 પણ નહીં તો આપણે અહીં આપણો પાઠ 6ઠ્ઠો પૂરો કરીએ છીએ, દૂરસંચાર. તો હવે આપણો છેલ્લો લાસ્ટ પાઠ છે તે આપણે જોઈ લઈએ, જેનું નામ છે વ્યાપાર. પહેલો પ્રશ્ન,
ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયા મધ્યથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? તો તેનો જવાબ છે રેશમ માર્ગ. રેશમ માર્ગ. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો તેનો જવાબ છે ચીન. ચીન પણ આમ બહુ ઓછા ભાગે હોય, બાકી ક્યાંય ના હોય. તો પ્રશ્ન નંબર 3. ઓપિટ સંગઠનનું વડું મથક ખાલી જગ્યા છે. તો તેનો જવાબ છે વિયેના. એ ઓપિટ સંગઠનનું વડું મથક છે વિયેના. પ્રશ્ન નંબર 4. ડ્રેઝિંગ એટલે શું? તો નદી તળાવમાંથી કાંપ કાઢવાની પ્રક્રિયા. આ સ્વાધ્યાયના પ્રશ્નો હતા 4. પ્રશ્ન નંબર હવે 5. ખનિજ તેલની કિંમત સંબંધિત નીતિઓ તૈયાર કરનાર સંગઠન કયું છે? તો તેનો જવાબ છે ઓપેક. પ્રશ્ન નંબર 6. સાપ્ટાની સ્થાપના કયા વર્ષમાં શરૂ થઈ હતી? તો તેનો જવાબ છે 2006. મારા જન્મ પછી 2 વર્ષ પછી. પ્રશ્ન નંબર 7. સાપ્ટાનું વડું મથક કયા શહેરમાં છે? તેનો જવાબ છે કાઠમંડુ. પ્રશ્ન નંબર 8. ગેટની સમજૂતી અમલમાં આવનાર સંસ્થા? તો તેનો જવાબ છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કયું દરિયાઈ બંદર નથી? તો તેનો જવાબ છે ફેર બંદર. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કયું શહેર બંદર છે? તેનો જવાબ છે ન્યૂ હેવન. પ્રશ્ન નંબર 11. સલાયા કયા પ્રકારનું બંદર છે? તો તેનો જવાબ છે ફેરબદલી માટેનું બંદર છે. ફેરબદલી માટેનું જો બંદર હોય તો તે સલાયા બંદર છે. પ્રશ્ન નંબર 12. કોલકાતા નદી બંદર કઈ નદી પર આવેલું છે? તો તેનો જવાબ છે ઉગલી નદી પર. પ્રશ્ન નંબર 13. ટેમ્સ નદી પરનું નદી બંદર કયું છે? તો તેનો જવાબ છે લંડન. પ્રશ્ન નંબર 14. કયા સ્થળે જોન્ડીલ મેળો ભરાય છે? તો તેનો જવાબ છે જાગી રોડ. પ્રશ્ન નંબર 15. ઇન્ટરનેટ ટેપ પાર્ક કયા સ્થળે છે? તો તેનો જવાબ છે બેંગાલુરુ. પ્રશ્ન નંબર 16. આસિયાનનું વડું મથક કયું છે? તો તેનો જવાબ છે જાકાર્તા. પ્રશ્ન નંબર 17. બ્રસન્સ કયા પંગનનું વડું મથક છે? તેનો જવાબ છે યુરોપીય. પ્રશ્ન નંબર 18. 2 ભૂમિખંડોને જોડતી સાંકડી ભૂમિ પટ્ટી કયા નામે ઓળખાય છે? તો તેનો જવાબ છે સંજોગી ભૂમ. પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી કયું બંદર ફેર બદલી માટેનું નથી? તો તેનો જવાબ છે લિવરપૂલ. પ્રશ્ન નંબર 20. વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં છે? તો તેનો જવાબ છે આફ્રિકા ખંડમાં છે વિક્ટોરિયા સરોવર. તો મિત્રો અહીં આપણે આપણા 5 નહીં પણ 7 પાઠ જે છે ભૂગોળના તે પૂરા કરીએ છીએ. આ વિડીયો તમને ખૂબ જ કામ લાગશે. એટલો બધો સમય મેં પણ આપ્યો છે, તો આશા રાખું છું તમે પણ આપશો. અને તમારે તો તમારે યાદ રાખવાનું છે ખાલી. અને ધારીએ તો આ વિડીયો 15 કે 20 મિનિટમાં પૂરો થઈ જાય, પણ વિડીયો લાંબો થયાનું કારણ એ છે કે ઘણા પ્રશ્નો આપણે 2 થી 3 કે 4 વાર રિપીટ કર્યા છે, બરાબર? એટલા માટે એટલી વાર લાગી છે. જો તમારા લોકોની એવી ઈચ્છા હોય કે આ વિડીયો છે, બરાબર, તો એ સિવાયનો પણ આપણે 1 થી 7 આ જ ભૂગોળના છે તેને કંઈ પણ બોલ્યા વિના, વચમાં કંઈ પણ વાતો કર્યા વિના કે 2 વખત રિપીટ કર્યા વિના જો આપણે વિડીયો બનાવવો હોય તો પણ આપણે બનાવવાની તૈયારી કરીશું, જો તમારી કોમેન્ટ હોય તો. આપણી ચેનલમાં તો માત્ર 6 સબસ્ક્રાઈબર છે, એટલે ખબર નહીં કોઈ સાંભળતા હશે કે નહીં સાંભળતા હોય, પણ મારી એવી ઈચ્છા છે કે જો ભવિષ્યમાં પણ કોઈકના હાથમાં ચેનલ જાય, નાની એમથી ચેનલ છે, તો એ લોકોને લાભ થાય એવો આપણો પ્રયત્ન રહેલો છે.
મોટી મોટી ઘણી બધી એવી ચેનલો હોય છે, તેમાં પણ આટલું બધું કન્ટેન્ટ એટલે કે 1 થી 7 પાઠના વિકલ્પો જે નવનીતના હોય છે તે મુકાતા નથી. ઘણી બધી એવી ચેનલો છે કે ઓલ ચેપ્ટર ઓલ MCQ એવું લખેલું પણ હોય છે. જ્યારે આપણે જઈએ ત્યારે એમાં સ્વાધ્યાય સિવાય એક પણ પ્રશ્ન હોતા નથી. આ ગેરંટી સાથે હું કહું છું. 1-2 એવી ચેનલ છે કે નવનીતના પ્રશ્નો આપે છે, બરાબર, પણ બધી ચેનલ એવી નથી. તો મને પણ એવું થયું કે હું પણ નવનીતના પ્રશ્નો મૂકું, જેથી કરીને બધાને આનો લાભ થાય. જેણે આર્ટ્સ રાખ્યું હોય એમને ભૂગોળ વિષય જે ભણતા હોય તેના માટે, બરાબર. તો આવી વાત છે. તો હવે પછીના જ્યારે આપણે વિડીયોમાં મળીએ ત્યારે આપણે 8 થી 13 પાઠના જે વિકલ્પો છે તેની ચર્ચા કરીશું. તમારી કોમેન્ટ એવી આવશે કે કંઈ પણ વચ્ચે બોલ્યા વગર વિડીયો બનાવો, તો જ આપણે વિડીયો બનાવીશું. બાકી તમને જો રસ ના હોય તો પછી મને બીજી વાર આ જ પાઠનો આવો વિડીયો બનાવવાનો રસ ના જાગે. કારણ કે શ્રોતા મિત્રો જ્યારે રિસ્પોન્સ આપે ત્યારે જ વક્તા બોલે છે. એમ તમે મને સાંભળો છો તો તમે જ્યારે બોલો, કોમેન્ટ કરો કે વિડીયો જોઈએ છે, આ વિડીયો બહુ લાંબો છે, અમારે તૈયારી થઈ ગઈ છે પણ અમારે રિપીટ જ કરવા છે, એના માટે વચ્ચે કંઈ પણ બોલ્યા વિના વિડીયો બનાવો, એક પણ પ્રશ્ન બીજી વાર રિપીટ કર્યા વિના વિડીયો બનાવો, તો જ હું બનાવીશ, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ભૂલચૂક થાય તો માફ કરજો, બરાબર. અને ભૂલ કરતાં જે મેં એટલો વિડીયો બનાવ્યો છે લાંબો, અને એમાં જે સમજણ ને એવું બધું છે એ સમજવાનો પ્રયત્ન કરજો. માણસ માત્ર ભૂલને પાત્ર, માણસથી ભૂલ થાય, બરાબર. તમારે કોઈ પણ જાતનું કામ હોય તો મારો મોબાઈલ નંબર છે 8128209121, 8128209121, બરાબર છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અમારી આ ચેનલની અંદર જનરલ નોલેજના MCQ, બરાબર, જનરલ નોલેજના જે સ્પર્ધાત્મક એક્ઝામમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે. ઇંગ્લિશના પણ શબ્દોને એવું છે. ધોરણ 11ના પણ ભૂગોળના 10 જેટલા પાઠ છે. સમાજશાસ્ત્રના પણ પાઠ છે. 12મા ધોરણના ભૂગોળના MCQ મૂક્યા પણ 3 પાઠના મૂકાણા છે, બરાબર. તો કે લાંબો વિડીયો બનાવી નાખીએ. 12મા ધોરણના પણ સમાજશાસ્ત્રના 1 થી 10 પાઠના વિકલ્પો છે. 2 વિડીયોની અંદર કામ ખતમ કરી નાખ્યું છે. ભૂગોળના સ્વાધ્યાયના પણ 1-2 વિડીયો છે. આવી રીતના છે. તો ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો. ચેનલને લાઇક ના કરો તો ચાલશે, સબસ્ક્રાઈબ કરો નહીં તો પણ ચાલશે, પણ સાંભળજો, બરાબર છે, જેથી કરીને તૈયારી થાય. મારે કંઈ જોતું નથી. મારી ચેનલમાં સબસ્ક્રાઈબર આવે કે ના આવે મને કંઈ ફેર જ નહીં પડે. આ તો હું મૂકું છું, બરાબર. તો આવી વાત છે. આ બધી વાતો હું શરૂઆતમાં કરી શકું, પણ બધાને એમ લાગે કે શરૂઆતમાં જો આવી વાતો કરે છે તો વચ્ચે વાત કરે, એટલા માટે છેલ્લે કંટાળો ન આવે એટલા માટે છેલ્લે આ બધી વાતો રાખી છે. બાકી તો બધા મિત્રો આનંદમાં હશો, સ્ટડી કરી રહ્યા હશો. 12મા ધોરણમાં ને 10મામાં જે છે તે આનંદ પણ નહીં, ભણવાનો આનંદ કરી રહ્યા છે, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.